એટલે પછી મને યાદ આવી ગયું કે આપણે ગુજરાતની એ ભૂમિમાંથી છીએ જ્યાં ધાર્મિક પ્રવૃત્તિ સૌથી વધારે હોય. હેલો, સૌથી વધારે આપણે સત્સંગમાં મંદિરે જતા હોય અને એથી વિશેષ જ્યારે આપણા વડીલો વાહન વ્યવહાર નહોતા ત્યારે આપણી એ જૂની સંસ્કૃતિ પરંપરા એ આપણા સંસ્કારો હતા. જ્યારે ચાલીને ગામત્રા કરતા ત્યારે અંજાન વ્યક્તિ પણ સામો મળતો ને તો આપણે કહેતા હે રામ, તો સામેથી અવાજ તો આવતો. હેલો, આવતો ને. આજે અમદાવાદની અંદર આમ તો લગભગ મારો અમદાવાદની અંદર જૂનો નાતો લગભગ 35 વર્ષ પહેલાનો છે. કેટલા વર્ષ પહેલાનો છે? અને ખબર નહીં કાયમ ને માટે જ નાતો બની ગયો. હેલો, તો આજે ફરીથી એક RCM ના માધ્યમથી આવવાનો મોકો મળ્યો. તો એક નાનો ભાઈ સમજીને મારા બધાને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, બોલશો તો મજા આવશે. 2-4 વાતને હું ક્લિયર કરી દઉં. હું અહીંયા કોઈને સમજાવવા માટે આવ્યો નથી અને એવું મારું પર્સનલ એવું માનવું છે કે આ દુનિયામાં કોઈથી કોઈ સમજતું નથી. રાઈટ છે ને? એટલે હું સમજાવી ન શકું, પણ મારો 18 વર્ષનો RCM નો અનુભવ, 18 વર્ષથી લગભગ હું ઓલ ઓવર ઇન્ડિયામાં ફેર્યો છું. માત્ર 2 જ રાજ્ય બાકી છે જ્યાં નથી ગયો, તામિલનાડુ અને કેરળ. આખું ભારત ફરી ચૂક્યો છું. ફરતા ફરતા મને જે અનુભવો થયા, મેં જે લોકોની હાલાતો જોઈ, પરિસ્થિતિઓ જોઈ, અને મને એવું લાગ્યું કે આ વાત મારે લોકો સાથે શેર કરવી જોઈએ. અને એ શેર કરવા માટે હું આજે તમારી વચ્ચે આવ્યો છું. આમ તો મારે કમસે કમ આ વાતને તમારી સુધી પૂરેપૂરી વાત કરવા માટે 2 કલાક જોઈએ, પણ અહીંયા આજ મને બાંધીને રાખ્યો છે. અડધો પોણો કલાક જ આપી છે. કેટલી આપી છે? એટલે મારે 20-20 રમવાનું છે. હાલો, પણ મને હાનાનો જવાબ આપશો? હાનાનો જવાબ આપતા રહેજો તો મને એવું લાગે કે તમે જાગો છો. નકર એવું લાગશે કે હુવાનો ટાઈમ થઈ ગયો લાગે. ઓકે, મારું નામ છે હરેશ ઠુમર, મૂળ ગામ છે મારું ભેસાણ, જુનાગઢ જિલ્લો. 32 વર્ષથી સુરતમાં છું. 1993 ની અંદર સુરતમાં હીરા ઘસવા માટે આવ્યો અને એ સમય હીરા ઘસવા આવ્યો જ્યારે મારી ઉંમર રમવાની હતી, મારી ઉંમર ભણવાની હતી. પણ ઘરની નાજુક પરિસ્થિતિ, એટલે નાજુક પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિના કારણે એ ઉંમરે મને મારા પપ્પાએ ભણતો ઉઠાડીને હીરામાં બેસાડી દીધો. પૈસાની જરૂર હતી. હીરામાં આમ તો શરૂઆતમાં કોઈ રાખતું નહોતું કારણ કે ઉંમર નાની હતી. એ સમયે દૂધ વેચ્યું, આઈસ કેન્ડી વેચી, ટોયલેટ સાફ કરવાનું એસિડ વેચ્યું, કંઈક કામ કરતા કરતા પૈસા કમાતા હતા. એવામાં હીરામાં બેસવાનો મોકો મળ્યો. પહેલા જ મહિને 1500 નું કામ કર્યું. ધીમે ધીમે સ્પીડ વધારતા 14 વર્ષ સુધી મેં હીરા ઘસ્યા. 7000 ની હાઈએસ્ટ મારી ઇન્કમ. ઘર ચાલતું હતું, કોઈ ટેન્શન નહોતું. પણ જે સપનાઓ હતા, જે જિંદગી જીવવાની ઉમ્મીદો હતી, જે ચાહત હતી, એ 7000 થી શક્ય નથી. હલો, માત્ર પેટ ભરાય. રાઈટ છે ને? પણ મારી પાસે કોઈ રસ્તો નહોતો કારણ કે એજ્યુકેશન નહીં, ખેતીવાડી નહીં, અને એમાંય મારા પપ્પાને એક હાથ નહોતો. એક્સિડન્ટના કારણે એક હાથ કપાઈ ગયો, એક જ હાથ હતો. પણ હું ધન્યવાદ દઈશ RCM ને કે આજથી 18 વર્ષ પહેલા મારી પાસે RCM આવ્યું અને ભગવાનનો લાખ શુક્રિયા અદા એટલા માટે કહીશ કે મને એ સમયે RCM સમજાઈ ગયું. ક્યારે સમજાણું ભાઈ? આજથી 18 વર્ષ પહેલા. લોકોને આજે બી નથી સમજાતું. સાચું છે ને ભાઈ? આજે નથી સમજાતું. મીટિંગમાં 3-4 વાર આવે ને તો એ હજી સમજાતું નથી. અને મને ત્યારે સમજાઈ ગયું. સમજાણું એક જ, આપણું કઈ જાતું નથી. હું સમજાણું ભાઈ? કોઈ સમજાય છે? આપણું કઈ જાતું નથી, આવવાની સંભાવના કઈક વધારે છે. આ વાત લઈ અને મેં RCM કરવાનું સ્ટાર્ટ કર્યું. પહેલું કમિશન મારા એકાઉન્ટમાં 229 રૂપિયા આવ્યું. મારો વિશ્વાસ વધ્યો. કંપનીની વિઝિટ કરી, પ્રોડક્ટ બનતા જોઈ, એમના માલિકને મળ્યો. જેટલી મારી ઉપર જે સિનિયર હતા એમને મળ્યો. આગળ વધવાનો મેં રોડમેપ તૈયાર કર્યો. ધીમે ધીમે જે બતાવતા ગયા એ પ્રમાણે હું ચાલતો ગયો. 1 વર્ષની અંદર RCM માંથી મારું કમિશન 7000 આવવાનું સ્ટાર્ટ થયું. વિશ્વાસ ઓર વધ્યો કે 14 વર્ષથી હીરા ઘસું છું. રોજ 10 કલાક આપવા છતાં 7000 આવતા હતા. RCM ની અંદર માત્ર 1 જ વર્ષમાં, અને એ પણ વધારાના સમયમાં પાર્ટ ટાઈમ કરતા કરતા 7000 આવ્યા. તો હીરા મૂકી દેવા જોઈએ. 2008 ની ભયંકર મંદીમાં મેં હીરાને અલવિદા કરી દીધા. ફૂલ ટાઈમ RCM સ્ટાર્ટ કર્યું. ધીમે ધીમે ઇન્કમ વધતી ગઈ. આજ મારી એવરેજ ઇન્કમ કોરોનાથી લઈને, જ્યારથી કોરોના સ્ટાર્ટ થયો ને ત્યારથી લઈ
અને આ મહિના સુધી એવરેજ ઇન્કમ લગભગ 1.5 લાખથી લઈ અને 2 લાખ રૂપિયા એવરેજ રહી, અને આ મહિનેથી એ ઇન્કમ 3 લાખથી ઉપર જવાની સંભાવનાઓ મહિનાની. આ નકર પાસે વર્ષ બરાબર, અને એ પણ મારા જેવા બહુ ઓછું ભણેલા વ્યક્તિને. તો આજે મારી પાસે એટલો બધો સમય નથી, માત્ર 2-4 વાતો કરવી છે. પછી હજી પણ થોડુંક સેલિબ્રેશન છે, જેને વિશેષ કામ કર્યું છે, જેને કંઈક લેવલ આવ્યું છે, જે કંઈક સફળતા ઉપર પહોંચ્યા છે, અને એના દ્વારા પણ કંઈક લોકો સફળ થાય છે. એ લોકોનું સેલિબ્રેશન કરવું છે. પણ મારે આજે તમારી સાથે માણસની જરૂરિયાતના 4-5 પોઈન્ટ તમને બતાવવા છે. એમાં માણસની સૌથી પહેલી જરૂરિયાત હોય છે પૈસાની. હાલો, રાઈટ છે ભાઈ? યસ. પહેલી જરૂરિયાત પૈસાની છે. બીજી જરૂરિયાત હોય છે આરોગ્યની. હવે અહીં થોડું કન્ફ્યુઝન થશે. હું સવાલ તમને પૂછી લઉં કે આ બેમાંથી આપણે જિંદગીની અંદર મહત્વનું શું, પૈસા કે આરોગ્ય? આરોગ્ય. જગદીશભાઈ બધાય ન બોલ્યા. હાલો, શું છે? ફરીથી પૂછું? બંને. સવાલ અઘરો પૂછી લીધો એવું લાગે? અઘરો છે સવાલ, હેલો નથી ભાઈ. ફરીથી પૂછું, આપણી જિંદગીમાં મહત્વનું શું, પૈસા કે આરોગ્ય? આરોગ્ય. વાતો કરી છે, ધ્યાન અહીંયા છે. ક્યાં છે? વાતો આ કરીએ છીએ. પણ મારું એવું માનવું છે, પૈસા અને આરોગ્ય બંને એક સિક્કાની બે બાજુ છે. કેવી છે? બહુ મહત્વના છે. અને ભારત દેશ એક વિકાસશીલ દેશ છે, વિકસિત દેશ નથી. વિકસિત જ્યાં દેશ હોય ને ત્યાં પહેલી પ્રાયોરિટી આરોગ્ય ઉપર આપે, અને જે વિકાસશીલ દેશ હોય યાની કે વિકસિત થતો હોય એ દેશની અંદર તમામ લોકો પહેલા પૈસા ઉપર પ્રાયોરિટી આપે. હલો, અને આપણી પહેલી પ્રાયોરિટી છે પૈસા, આરોગ્ય બીજી પ્રાયોરિટી છે. એટલે કદાચ કોઈએ કીધું હશે કે નાણા વગરનો નાથ્યો નાણે ના થાલા. હલો, રાઈટ છે? जब होते हैं आपके जेब में पैसे तब लोग कहते हैं आपको कैसे. जब होते हैं आपके जेब में पैसे तब लोग कहते हैं आपको कैसे, लेकिन नहीं होते ना जेब में पैसे तब लोग कहते हैं कहां से आते हैं कैसे कैसे. हेलो, सही है ना? બહુ મહત્વના. અને હું એમાંથી બહાર નીકળો છું એટલે મને ખબર છે, હું આમાંથી બહાર નીકળો છું સાહેબ. અને આજ મને કે છે હરેશભાઈ कैसे हो आप, क्योंकि पैसा है. हेलो, બીજી પ્રાયોરિટી આરોગ્યની છે માણસની. જ્યારે માણસ પાસે પૈસા થઈ જાય પૂરતા, જરૂરિયાત કરતા પણ વધારે પૈસા આવી જાય, ઘરે આલીશાન કાર હોય, અને પછી એની પ્રાયોરિટી બને હેલ્થ, આરોગ્ય. એટલે કદાચ સાંજે જમવા પછી વોકિંગ કરવાનું સ્ટાર્ટ કરે. મોટા ભાગના તમે જોતો હશે અમીર જ કરતા હશે. હાલો, આપણી પાસે તો ટાઈમ નથી. સાચું છે ભાઈ? અમીર મહિના પછી સાયકલ લેશે સ્પેશિયલ ચલાવવા માટે, ઘેરે સાયકલ લેશે, એમને ઉભા પેડલ મારશે. સાચું છે? કારણ કે બીજી પ્રાયોરિટી આવી આરોગ્ય. ત્રીજી પ્રાયોરિટી સમય. માણસ પાસે સૌથી મોટી કમજોરી છે આજ સમયની. હિન્દુસ્તાનમાં કોઈ પણ પાસે જઈને પૂછો, સમય નથી, ટાઈમ નથી. હાલો, એક ડોક્ટર પાસે જાઓ તો ટાઈમ નથી, એક વકીલ પાસે જાઓ તો ટાઈમ નથી, એન્જિનિયર પાસે જાઓ તો ટાઈમ નથી, એક પ્રોફેસર પાસે જાઓ તો ટાઈમ નથી, એક વિદ્યાર્થી પાસે ટાઈમ નથી, એક ખેડૂત પાસે ટાઈમ નથી. અરે કદાચ અત્યારે સાંજે 9 વાગ્યા પછી બાકડે બેઠા છે ને એને પૂછશો ને તોય કે ટાઈમ નથી. હલો, આ તો છે ટાઈમ નથી, ટાઈમ નથી, ટાઈમ નથી. કોઈ પૈસા કે ઈ નથી, ટાઈમ નથી. બીજી પ્રાયોરિટી, ત્રીજી પ્રાયોરિટી લોકોની હોય છે કે ભલે એની પાસે સમય હોય. અને હું તો ત્યાં સુધી કહું, રિયલમાં પૈસા ગમે એટલા કમાઈએ પણ પૈસા વાપરવાનો સમય ન હોય ને તો પૈસાનો કોઈ મતલબ નહીં. પૈસા વાપરવાનો સમય હોવો જોઈએ. હાલો, સાચું છે? ચોથી પ્રાયોરિટી લોકોની હોય છે એ હોય છે સન્માનની. તેની હોય છે ભાઈ, જ્યારે પુષ્કળ પૈસા થઈ જાય અને ત્યારે એવું લાગે કે મને સમાજ ઓળખે, મને ગામમાં કોઈ લોકો ઓળખે, એટલે દાન કરવાનું સ્ટાર્ટ કરે. હેલો, સન્માન મળે માર્કેટમાં, રાઈટ છે? અને ત્યારબાદ છેલ્લી પાંચમી વાત હોય છે લોકોની, એ છે સુરક્ષા.
સુરક્ષા કરે આવનારી પેઢીની. કંઈક એટલું ભેગું કરતા જઈ બાળકોને ટેન્શન ન આવે. એટલે ક્યાંક જમીન લઈ દે, 2, 4, 5 જગ્યાએ મકાન લઈ દે, એનું ભાડું આપવું થાય, તેને કહેવાય સુરક્ષા. સાચું છે ભાઈ? યસ. અને હું આજે 2020 માં આ 5 વાતો બતાવવાનો છું. તો મારે કમસે કમ તમારી પાસેથી 30 મિનિટ જોશે. આપશો? યસ. 30 મિનિટમાં કદાચ સમજાય ન સમજાય, મજાકમાં જાય, પણ આખરી 5 મિનિટ એટલી મહત્વની વાત કરીશ, એટલી ઊંડાણપૂર્વક વાત કરીશ, એટલી ગંભીરતાથી વાત કરીશ, અને હું ગેરંટી આપું છું આખરી 5 મિનિટ જેને મારા એક એક શબ્દો પર ધ્યાન આપ્યું, એક એક શબ્દને સમજવાની કોશિશ કરી, તો અહીંયા જેટલા પણ લોકો બેઠા છે એ લોકો આજની રાત ઊંઘ નહીં કરી શકે, નીંદર નહીં આવે. તો સ્ટાર્ટ કરું? યસ. ઓકે. આપણા દેશની અંદર 1947 પહેલા જે અંગ્રેજો હતા, એ અંગ્રેજો આપણા દેશમાંથી ચાલ્યા ગયા, એને આજ 78 વર્ષ પૂરા થઈ ગયા. હાલો, યસ. થઈ ગયા? Yeah. પણ છતાં આપણા દેશની હાલાત જે છે ને એ બદલી નથી. હાલાત કેવી છે કે હિન્દુસ્તાનની અંદર 20% લોકો એવા છે જે અમીર છે, 60% લોકો એવા છે જે મધ્યમ છે, અને 20% હાલો 20% લોકો એવા છે જે ગરીબ છે. છે આપણા દેશમાં ભાઈ? અને ભારત દેશ આઝાદ થયો ને 78 વર્ષ પૂરા થઈ ગયા. 78 વર્ષમાં આજ સુધી પણ આમાં કોઈ બદલાવ નથી આવ્યો. હાલો, એક બદલાવ આવ્યો. અમીર હંમેશા અમીર બનતા જાય છે, અને હિન્દુસ્તાનની 60% આબાદી એવી છે કે જે ગરીબીમાં ન હોઈ જાય, એટલા માટે ઘરમાં હોય એટલા બધા કામે લાગી ગયા. સાચું છે ભાઈ? Yes. બધા કામે લાગી ગયા છે આજ. તો આનું કારણ શું? હવે પેલા એ સમજી કે અમીર કોને કહેવાય, મધ્યમ કોને કહેવાય, ગરીબ કેને કહેવાય? અમીર એને કહેવાય કે જેના ઘરની અંદર પૈસો કામ કરે અને ઘરમાં પૈસો આવે, અને અમીર કહેવાય. જેની મિલકત કામ કરે અને ઘરમાં પૈસો આવે, અને અમીર કહેવાય. હાલો, યસ. મધ્યમ એને કહેવાય ભલે કદાચ તમે મહિને 50,000, લાખ રૂપિયા, 1.5 લાખ યા 2 લાખ કમાતા હોય, પોઈન્ટ સમજો, 2 લાખ પણ કમાતા હોય, તો પણ એને હું મધ્યમમાં એટલા માટે માનું છું કે જેને શરીરને કામે જવું પડતું હોય. કોને ભાઈ? શરીરને. શરીરને કામે જવું પડતું હોય, શરીર કામે જાય તો જ એને ઘરમાં પૈસા આવે, ભલે કદાચ 2 લાખ રૂપિયા કમાતા હોય. જે દિવસે શરીર કામ કરતું બંધ, તે દિવસે પૈસા આવતા બંધ થઈ જાય. સાચું છે ભાઈ? Yes. આને કહેવાય મધ્યમ. અને ગરીબ એને કહેવાય માગીને ખાઈ લેવું ને ગમે ત્યાં હોઈ જવું. બાકી જે પૈસા કમાય છે ગરીબીમાં ના આવે. 78 વર્ષ થઈ ગયા, આનો ફેરફાર નથી. એનું કારણ એ છે આપણા દેશમાંથી અંગ્રેજો ચાલ્યા ગયા, પણ એક સિસ્ટમ મુકતા ગયા, અને સિસ્ટમ એ છે વસ્તુ વિનિમય, વસ્તુની આદાન પ્રદાન. શું છે ભાઈ? વસ્તુ. આપણા દેશ ખેતી પ્રધાન દેશ છે, માનો છો? યસ. આપણો દેશ વેપારીકરણમાં નહોતો. આપણા દેશમાં વેપાર શું છે એ કોઈને ખબર નહોતી. ખેતી પ્રધાન હોવાના કારણે આપણા દેશની અંદર પૈસાની લેતી દેતી ન થતી, વસ્તુની લેતી દેતી થતી. મારી ઘરે બાજરો છે, તમારી ઘરે ઘઉં છે, હું તમને બાજરો આપું, તમે મને ઘઉં આપો. હાલો, યસ. વાળંદની દુકાને આપણે વાળ કપાવવા જતા ને પૈસાની લેતી દેતી હોતી સાહેબ, 1 વર્ષનું અનાજ આપી દેતા. સાચું છે? લુહારની દુકાને જતા હતા, પૈસા ના આપતા સાહેબ. ખુદ્દારની દુકાને પૈસા ના આપતા, અનાજ આપતા હતા. સહમત છો મારી વાત ઉપર? Yes. શું કામ? કારણ કે આપણો દેશ ખેતી પ્રધાન દેશ હતો, વેપારીકરણ આપણા દેશમાં નહોતું. જ્યારે અંગ્રેજો આપણા દેશમાં આવ્યા અને એને આપને સમજાવ્યા કે હવે અપડેટ થાવ. શું કીધું ભાઈ? અપડેટ થવું પડે ને. હા. અપડેટ થાવ, આ જૂની સિસ્ટમને બદલી નાખો. તો આપણે કઈ નવી સિસ્ટમ શું? તો નવી સિસ્ટમ એવું કીધું કે તમે તમારી વસ્તુ વેચી નાખો, અને પછી માર્કેટમાંથી જાય, તમારે એના પૈસા આવે, અને પૈસાથી તમને માર્કેટમાં જેવી વસ્તુ જોતી હોય ને એ વસ્તુ પૈસાથી લઈ આવો, અનાજ ન લ્યો. તો આપણે એને સવાલ કર્યો કે વસ્તુ વેચવા ક્યાં જાવી, આ વસ્તુ લેવા ક્યાં જાવી? હાલો, વેપારીકરણ તો કઈ હતું નહીં. તો અંગ્રેજોએ આપણે એક સિસ્ટમ બનાવી દીધી કે તમે ટેન્શન નહીં લેતા, ભારતમાં એક કંપનીનું નિર્માણ કરશું. શું કરશું? કંપનીને. ગ્રાહક તો ઓલરેડી ભારતમાં છે જ. કોઈ પણ વ્યક્તિને વસ્તુ ખેતરમાંથી બને વેચવી હોય તો તે કંપનીમાં વેચી નાખવાની. કંપની વાળા પેકિંગ કરી અને પાછું ગ્રાહક સુધી પહોંચાડી દેશે. હાલો, પણ કંપનીનું જ્યારે નિર્માણ કર્યું ત્યારે કંપનીને કીધું કે આપણા દેશની અંદર એ સમયે ટ્રાન્સપોર્ટિંગની એટલી સુવિધાઓ નહોતી. રાઈટ છે? ત્યારે એવું કીધું કે તમે ડાયરેક્ટ ગ્રાહક સુધી સામાન પહોંચાડી નહીં શકો, તમારે ભારતમાં એજન્સીનું નિર્માણ કરવું પડશે. શેનું ભાઈ? એજન્સી. સમજવા માટે કંપનીએ ભારતમાં એવા 100 લોકોને એજન્સી આપી જેમની પાસે કરોડો રૂપિયા હતા. એને જ આપે ને એજન્સી. 100 લોકો, આંકડો ખાલી સમજવા માટે લખું છું.
100 લોકોને એવું કીધું એજન્સી વાળાને કે તમે પણ ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચી નહીં શકો, તમારે હજી એક નીચે ચેનલ બનાવવી પડશે જેનું નામ આપ્યું ડીલરશીપ. નામ સાંભળ્યું છે? યસ ઓથો ડીલર કહી શકાય, ઓથોરાઇઝ ડીલર કહી શકાય. 100 લોકોએ ભારતમાં 1000 લોકોને ડીલર બનાવ્યા, ડીલરશીપ આપી દીધી. શું આપી દીધું? ડીલરશીપ. ડીલરશીપ વાળાને પણ એવું કીધું કે તમે પણ ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચી નહીં શકો, તમારે પણ એક ચેનલમાં એક વ્યક્તિને જોડવો પડશે અને એનું નામ છે હોલસેલર, જથ્થાબંધના વેપારી. 1000 લોકોએ ભારતમાં 10,000 લોકોને હોલસેલર નું નિર્માણ કર્યું. અને હોલસેલરને પણ એવું કીધું કે તમારે ભારતમાં ગામડે ગામડે જેટલી રિટેલ દુકાન છે ત્યાં સામાન પહોંચાડવો. યાને કે 10,000 ભારતમાં 1,00,000 દુકાન સુધી સામાન પહોંચાડ્યો. ચાહે એને કરિયાણાની દુકાન કહીએ, મેડિકલ કહીએ, કટલેરીની દુકાન કહીએ. હેલો, યસ અને ભારતની 100 કરોડની આબાદી, આ 1,00,000 દુકાન છે અહીંયાથી સામાન લઈ આવે છે. સહમત છો મારી વાત ઉપર? Yes, yes. અંગ્રેજોએ બનાવેલી સિસ્ટમ. આ 4 લોકો આપણી વચ્ચે બેઠા છે, શું લાગે કમિશન લાગશે? યસ કમસે કમ ચારેયનું ભેગું કરીને કમિશન નહીં મળતું હોય? 20% મળે. મળતું હશે? હલો, યસ યસ હા, જો પાછા આપતા બંધ થઈ ગયા એટલે. કોણ આપશે કમિશન આને? જો એક બે જણાએ કીધું ગ્રાહક, એક કીધું કંપની, બાકી બધા મુંગારિયા. કે આપણે શું લેવા દેવા, જે આપતા હોય. પ્રશ્ન આ જ સમજવાનો છે ખાસ. આને જે કમિશન મળતું હશે એ પ્રોડક્ટ ઉપર ચડાવી દેવામાં આવે. હાલો, Yes. રાઈટ છે? અને આખિરકાર એ ગ્રાહકના ખિસ્સામાંથી કાઢવામાં. આપણે આની સામે કોઈ વાંધો નથી. લાખો રૂપિયા લગાવ્યા છે, રોજી રોટી કમાઈ છે, તો પૈસા મળવા જોઈએ. પણ કંપની જ્યારે એજન્સી વાળાને અબજો રૂપિયાનો માલ ગોડાઉનમાં ભરે અને એ સમયે એજન્સીને ટેન્શન ઊભું થાય કે તમારો માલ માર્કેટમાં વેચાશે, એની ગેરંટી શું? મારા પૈસા ફીટ તો નહીં થઈ જાય ને, જામ તો નહીં જાય ને, ડૂબી તો નહીં જાવ ને હું? ત્યારે કંપની કે તમે ટેન્શન નહીં લેતા, હું એડવર્ટાઇઝ કરાવીશ. આવે છે એડવર્ટાઇઝ? Yeah. હવે એડવર્ટાઇઝ નું શૂટિંગ ઉતારવું પડે ને પેલા તો. હવે એવું ક્યારે બન્યું કે હમણાં વેકેશન પડવાનું છે, હમણાં દિવાળી ઉપર, તો ભારતમાંથી કોઈ કંપની દિલ્હી યા મુંબઈથી અમદાવાદમાંથી કોઈને લઈ જાય કે હાલો તમે મુંબઈ યા દિલ્હી કે તમારું શૂટિંગ ઉતારવું છે ને તમને એડવર્ટાઇઝમાં રાખવા છે, 50,000 રૂપિયા આપશો, લઈ જાય? 25,000 માં? નહીં 10,000 માં? મફત ન લઈ જાય? આપણે થોડા લઈ જાય કોઈ. અને આપણે કદાચ લઈ જાય તો આપણે સારી હોત ને, ભલે મફતમાં લઈ જાય. ઓળખે તો ખરા કોઈ, પણ એમને પસંદ કરશે જેને આખું વિશ્વ ઓળખે છે, જેને બાળક પણ ઓળખે છે, જેને વૃદ્ધ પણ ઓળખે છે. જેનું નામ છે અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સચિન તેંડુલકર, ઐશ્વર્યા રાય, ધોની, સહેવાગ, કોહલી. ઓળખો છો ને? શું લાગે આને 50,000 રૂપિયા આપે તો આવતા છે ને? નહીં લાખ 2 લાખમાં કરોડો રૂપિયા આપવા પડે. ચાલો 1 કરોડ રૂપિયા શૂટિંગ ઉતારવાના આપશે, કાઢશે ક્યાંથી? ગ્રાહક ના ખિસ્સા. અહીંથી લેશે. હજી તો શૂટિંગ બન્યું છે. હવે આ કેસેટ, આ વિડિયો ચેનલ વાળા પાસે જવું પડશે. આજ તક, જી સિનેમા, સ્ટાર પ્લસ, કે ભાઈ તમે અમારી આ એડવર્ટાઇઝ બતાવો. રાઈટ છે ને? એ તો મફત બતાવે ને, એનો ચાર્જ લાગે, સેકન્ડ ઉપર હોય તો બીજા કરોડો રૂપિયા ટીવી વાળા લઈ જાય. યાને કે અહીંયા તો માત્ર 20% જાય છે, અહીંયા 30% થી વધુ રકમ મિડલમેન ને જાહેરાતમાં જાય છે. આ બંનેને ભેગી કરી દઈએ ને તો ટોટલ 50% રકમ મિડલમેન ને જાહેરાતમાં જાય છે. કેટલી જાય છે? એનો સીધો અર્થ એ થાય કે અહીંયા જેટલા પણ લોકો બેઠા છે, કદાચ તમે જે કઈ કામ કરો છો એ મહિને 20,000 રૂપિયા કમાવશો, બચતના નામે લગભગ આ ઝીરો થઈ જાય. રાઈટ છે? 20,000 રૂપિયા જો આ જ સિસ્ટમ થી વાપરતા હોય તો એનો મતલબ એ થાય કે સામાન તો 10,000 નો જ બને છે, આપણા સુધી પહોંચતા 20,000 થઈ જાય છે. તો 10,000 ક્યાં દેવા પડે છે ભાઈ? વચ્ચેમાં. વચ્ચે. આ છે અંગ્રેજો. હલો, અંગ્રેજોએ બનાવેલી સિસ્ટમ. હિન્દુસ્તાનની 80% સમાજ રાત દિવસ મહેનત કરીને જે કઈ પૈસા કમાય છે એ પૈસા અડધા વચ્ચે વહી જાય છે. હલો, સમજે? એક ખેડૂત
પોતાના ખેતરની અંદર 5 મહિના મહેનત કરીને કદાચ 200 મણ કપા ભેગો કરે ને, તો એ 200 મણ કપા વેચી આવે ને, તો એ છેલ્લે એમ કહે કે એગ્રોનું બિલ બાકી રહી ગયું. હલો, સહકારી નવી જૂની થાય છે ખાલી, રાઈટ છે? એનો મતલબ ઈ થાય 100 મણ કપા આનો છે. હલો, સિસ્ટમ જ એવી બનાવી છે સાહેબ કે એક ભિખારી ભીખ માંગીને પણ 5 રૂપિયા ભેગા કરે ને તો બિસ્કિટ લેવા તને જ જવું પડે. ભિખારીના ભીખમાં એનો ભાગ છે ભાઈ. હલો, સમજાય છે મારી વાત? અને ઈ કોઈ દી ગરીબ નો થાય અને આપણે રાત દિવસ ઊંધે માથે થાય અને અડધા પૈસા વચ્ચે દેવા પડે, આપણે કોઈ દી અમીર ન બનીએ. આ વાત મને આજથી 18 વર્ષ પહેલા સમજાઈ ગઈ. ગજબ સિસ્ટમ છે ભાઈ, ગજબ. હવે આ સિસ્ટમને બદલવી છે, શું કરવું જોઈએ? તો આના માલિક, આરસીએમ ના માલિક તિલકસન ચાવડા એકવાર એના માટે જોરદાર તાલી. એને આની પર મનન ચિંતન કર્યા પછી ખબર પડી કંપની કરોડપતિ બને છે કોના થકી? ગ્રાહક. વચ્ચે વાળાય કરોડપતિ બને છે કોના થકી? ગ્રાહક. જેનાથી આ બધાય કરોડપતિ બિના એક ગ્રાહક રોડપતિ. એવું કંઈક કરીએ તો ગ્રાહકને ફાયદો થાય. તો ગ્રાહકને ફાયદો કરવા માટે એને ચિંતન કર્યું તો એને ખબર પડી કે સામાન પહોંચાડવા માટે જે વચ્ચે 4 લોકો બેઠા છે, આજ ટ્રાન્સપોર્ટિંગની સુવિધા પાવરફુલ થઈ ગઈ છે. જો આ 4 ને હટાવી દઈએ અને એક જ વ્યક્તિને વચ્ચે રાખીએ તો ચાલે કે ન ચાલે? ચાલે. તો વચ્ચે બધાને હટાવી દીધા, એક વ્યક્તિને ખાલી રાખ્યો જે આપણા ગામની અંદર કઈ દુકાન હોય એ સંભાળી શકે એવો. 4 ને હટાવી દીધા, 3 ને હટાવી દીધા. કેટલા? તો આને જે કમિશન દેવું પડતું હતું એ કમિશન બચે કે ના બચે? બચે. તો કમસે કમ એ 20% રકમ બચી ગઈ. તો જે લોકો પાસે આરસીએમ નું કાર્ડ હોય એ આરસીએમ ની દુકાને જશે તો એને ઊભા 20% સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. લેવું જોઈએ? હવે વાત રહી જાહેરાતની. તો જાહેરાત કરે છે કોણ? તો એની પર ચિંતન કર્યા પછી ખબર પડી સાચી જાહેરાત તો ગ્રાહક જ કરે છે. કોણ કરે છે? ગ્રાહક. ગ્રાહક કરે છે. હું પહેલી વખત અમદાવાદમાં આવ્યો, મેં કીધું હાલો કંઈક નાસ્તો કરી. મને કે દાબેલી ખાવી છે? મેં કીધું ખાઈ. મને કે તો હાલો કર્ણાવતી લઈ જઈએ. હાલો, સાચું છે? યસ. આ કર્ણાવતી મોટી કરી કોઈ ને ભાઈ? આપણે કરી. મને અમદાવાદમાં બહુ ફેમસ શું છે ખબર છે? મારા સુરતમાં આવો ને એ કે ખમણ ખાવા તો કે ગાયત્રીમાં જ જાજે. હાલો, ભજીયા ખાવા તો મયુરમાં જ જાજે ભાઈ. ખમણી ખાવી છે તો મઢીની. હાલો, સાચું છે? તો રિયલ જાહેરાત જો ગ્રાહક જ કરતો હોય તો કંપનીએ વિચાર્યું હું ગ્રાહકને પાર્ટનર બનાવી દઉં તો પાર્ટનરશિપના 2 રૂલ્સ. કેટલા ભાઈ? 2 રૂલ્સ. પહેલો રૂલ્સ એ મારે ને તમારે ભાગીદારી કરવી હોય તો 50% રોકાણ તમે કરો અને 50% રોકાણ હું કરું અને આપણે બે ભાગીદાર થઈ શકીએ. હલો, રાઈટ છે? પહેલો રૂલ્સ. બીજો રૂલ્સ, મારી પાસે રોકાણ કરવાની તાકાત ન હોય અને આપણે બેને ભાગીદારી કરવી હોય તો તમે કહી શકો કે ભાઈ 100% રોકાણ હું કરી લઈશ પણ હું ઓફિસે નહીં આવું. 100% મહેનત તારે કરવાની તો આપણે બે ભાગીદાર થઈએ. હલો, રાઈટ છે? આ 2 નિયમ ભાગીદારીના. તો કંપનીએ ચિંતન કર્યું આ 2 ભાગીદારીમાંથી કઈ ભાગીદારી ગ્રાહકને આપીએ. તો વિચાર કર્યો પહેલી ભાગીદારી નહીં ચાલે. શું કામે? બધા પાસે પૈસા ન હોય, ગ્રાહક પાસે પૈસા ન હોય. એને બીજી ભાગીદારીનો નિયમ ઉપાડ્યો કે ટ્રાન્સપોર્ટિંગ તમામ પ્રકારની સુવિધા, માલ બનાવવાની તમામ પ્રકારની સુવિધા, જ્યાં ખર્ચ કરવો પડે એ તમામ પ્રકારનો ખર્ચ હું કરી લઉં. હલો, એમાં તમારે 1 રૂપિયો લગાવવાનો નથી. વાત રહી જાહેરાતની, અને સાચી જાહેરાત જો ગ્રાહક જ કરતો હોય તો જે મારે કરોડો રૂપિયા સ્ટાર લોકોને જાહેરાતના આપવા પડે છે ને સાહેબ, એક કામ જો તમે કરી લો તો હું તમને ભાગીદાર કરી દઉં કંપનીના. હું એ સ્ટાર લોકોને કરોડો આપવા માંગતો નથી, હું આમ લોકોને કરોડો રૂપિયા આપવા માંગુ છું. સમજાય છે ભાઈ? યસ. આ વાત મને આજથી 18 વર્ષ પહેલા સમજાઈ ગઈ. કંપનીના ભાગીદાર બનવાનું અને પ્રોડક્ટ વાપરી મજા આવી અને પછી પ્રોડક્ટ એવી બનાવી. એને ચિંતન કર્યું કે એડવર્ટાઇઝ તો એને કરવી પડે જેનો માલ માર્કેટમાં વેચાતો ન હોય. હલો, એ કે આપણે તો પ્રોડક્ટ જ એવી બનાવવી છે કે એક વખત પણ કોઈ લઈ જાય ને તો એને ગોતતા લેવા આવી પડે કે આ પ્રોડક્ટ બને ક્યાં.
ઈ એક વખત બતાવવાની જવાબદારી આપણી છે, આપણે કંપનીના ભાગીદાર બન્યા. હાલો, મને કીધું બતાવવાનું, મને કે કમસે કમ તમારે 1000 લોકોને RCM બતાવવાનું છે. કેટલા લોકોને? 1000 બતાવવાનું છે. સમજે ન સમજે મેટર એની છે, તમે ખાલી બતાવતા જાઓ. મેં 1000 લોકોને બતાવવાનું સ્ટાર્ટ કર્યું. મારી પાસે ખાલી 14 કેટલા? 14 જણ. ખાલી 14. 986 એ મને સમજાયો આ ન કરાય, પણ હું એનાથી મજબૂત થયો, સામે લડતો રહ્યો, અને આજ એ 14 લોકો માર્કેટની અંદર ઉતર્યા. 14 લોકો માર્કેટની અંદર ગયા ત્યારે મેં એ વાતનું ધ્યાન આપ્યું કે 986 એ મને જે સમજાવ્યો ને એના જવાબ કેમ આપવા, એ મેં 14 લોકોને ટ્રેનિંગ આપી. હલો, એ 986 એ મને જે સવાલો કર્યા એ સવાલનો સામનો કેમ કરવો, એ 14 લોકોને ટ્રેનિંગ આપી, મજબૂત કર્યા. એ 14 લોકો માર્કેટમાં ઉતર્યા અને 14 લોકોએ ભેગા થઈને આજ મારી ટીમમાં 1 લાખ લોકો કરી દીધા. હલો, સમજાય છે વાત? આ ભાગીદારી. અને કેટલા રૂપિયા ગઈ છે એને સમજી લે. હાવ દેશી ભાષામાં સમજી લ્યો કે આ નદીને રોકવામાં ન આવે તો આનું પાણી ક્યાં વહી જાય ભાઈ? સમુદ્રમાં. સાગરમાં, સમુદ્રમાં, દરિયામાં. રાઈટ છે? અને દરિયામાં ગયેલું પાણી કોઈ કામમાં આવે ના. નહીં, ન પીવાના કામમાં આવે, ન ખેતરના કામમાં આવે. પણ જો નદી ઉપર બંધ બાંધી દેવામાં આવે અને પછી જ્યાં પાણી નથી ત્યાં પાણી પહોંચાડીએ તો ક્રાંતિ આવે કે ના આવે? Yes, yes. નર્મદાને રોકી અને એનું કેનાલ દ્વારા પાણી કચ્છમાં પહોંચાડ્યું, એનું પાણી સાબરકાંઠા, બનાસકાંઠામાં પહોંચાડ્યું. હલો, યસ. સૌરાષ્ટ્રમાં પહોંચાડ્યું. ક્રાંતિ એવી જ ના આવી? એવી જ રીતે આપણે જે સામાન ખરીદીએ છીએ, આ લોકોના ઘરમાં પૈસા નાખવાની જગ્યા નથી. બેંક વાળાએ ના પાડી દીધી કે અહીં નહીં મૂકતા, નકર ઇન્કમ ટેક્સ આવશે. એટલે આ લોકો સ્વિચ બેંકમાં પૈસા મૂકી એવા. ક્યાં મૂકી એવા ભાઈ? સ્વિચ બેંકમાં પૈસા ગયાનો મતલબ પૈસા દરિયામાં વહી ગયા, કારણ કે કોઈ કામના નહીં. ટેક્સ નથી ભરવું એટલે જ નહીં ગયા નહીં. જો ઈ પૈસા પાછા આવે સ્વિચ બેંકમાંથી, અત્યારે જ્યાં પડ્યા છે એટલા, તો આપણે બધાને ખબર છે નરેન્દ્ર મોદી અહીંયાથી નાકું ખોલે તો 15 લાખ રૂપિયા ભાગમાં આવે એમ છે. હલો, અને આપણે રાહ જોઈ છે કેદી આપે, પણ મને ખબર નથી આપે કે ના આપે. પણ આજની તારીખમાં હિન્દુસ્તાનની 140 કરોડની વસ્તી, મહિને એક વ્યક્તિને એક સાબુ જોઈએ કે ના જોઈએ? યસ. જો મહિને એક વ્યક્તિને એક સાબુ જોતો હોય તો 140 કરોડ સાબુ વપરાય છે. 10 રૂપિયા ભાવ રાખીએ તો 1400 કરોડના સાબુ તો ખાલી હવારે આપણે નાઈ નાખીએ છીએ. હાલો, કેટલાના? 1400 કરોડ. 1400 કરોડ રૂપિયાના સાબુથી આપણે નાઈ નાખીએ છીએ અને બાથરૂમમાંથી બહાર આવીને તો 700 કરોડ પાછા આને આપી દઈએ છીએ. સમજ તમારી વાત ઉપર? હું તો ત્યાં સુધી કહું સાહેબ, સવારથી લઈ સાંજ સુધીમાં એટલી પ્રોડક્ટ યુઝ કરીએ છીએ આપણે, જે દિવસે ભારતનો એક એક વ્યક્તિ આ વાતને સમજી જાય અને રિયલમાં મિશનમાં, અભિયાનમાં આ દેશમાં નવી ક્રાંતિ લાવવા માટે, સામાન્ય પરિવારને રિયલ આર્થિક રીતે આઝાદ કરવા માટે અભિયાનમાં જો જોડાઈને હું કહી શકું, જે નર્મદા પાણીની ભરી છે ને સાહેબ, એ રૂપિયાની ભરે ને એવડી તાકાત ભારત દેશમાં છે. જે પાણીની કેનાલ જાય છે ને સાહેબ, એક સમય ભારતમાં રૂપિયાની કેનાલ ચાલુ થાય સાહેબ. અને આ કેનાલ મને આજથી 18 વર્ષ પહેલા સમજાઈ ગઈ. એમાંથી કનેક્શન લીધું. હું લીધું ભાઈ, અને કનેક્શન માંથી દર મહિને 1.5-2 લાખનો ધોધ આવે છે. હવે આવશે થોડોક વધારે, હવે ફોર્સ વધારે આવશે. હેલો, સમજાય છે? બસ ફરક એ છે કે કેનાલ હાલતી જતી હોય ને એમાંથી કનેક્શન કોઈ લઈ ન શકે. એમને ગવર્મેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે, ડોક્યુમેન્ટ આપીને કે હું એક કનેક્શન લઉં છું. હલો, નકર તો ગમે ભૂંગરું નાખે અંદર, એમ ના ચાલે. કનેક્શન લેતા પહેલા ગવર્મેન્ટમાં રજીસ્ટ્રેશન કરાવવું પડે, ડોક્યુમેન્ટ આપીને, કેવાયસી આપીને. એમાં અહીંયા પણ આ કેનાલમાં પણ રજીસ્ટ્રેશન કરાવવું પડે, ડોક્યુમેન્ટ આપીને કે હું આનો પણ કનેક્શન લઉં છું. સમજાઈ ગયું ભાઈ? અને કેવું કનેક્શન ખબર થાય? આ કેવું કાર્ડ આપી દે સાહેબ. આજે એક રાશન કાર્ડનું નામ સાંભળ્યું છે? યસ. રાશન કાર્ડ છે ને એ ગરીબ બનવાનું લાયસન્સ છે. તેનું છે સાહેબ? ગરીબ બનવાનું. આ કાર્ડ છે ને અમીર બનવાનું લાયસન્સ છે. અને છતાંય આજનો ભારતમાં એક એક વ્યક્તિ રાશન કાર્ડ કાઢવા માટે 2 દિવસની રજા રાખી લાઈનમાં ઉભો રહી રિશ્વત દઈને કાર્ડ કઢાવશે. હલો, આ ફ્રીમાં નીકળે. આપણે વિચારવાનું કાર્ડ કેવું કઢાવવું?
તો આ પહેલું બહુ મહત્વનો મુદ્દો કે જે પૈસા કરોડો વચ્ચે વહી જાય છે, આરસી મેં પ્રયાસ કર્યો છે પૈસા રોકવા જોઈએ. બીજું છે આપણા દેશની સૌથી મોટી સમસ્યા એ છે બીમારી. આજે આપણું આરોગ્ય બગડતું જાય છે, માનો છો? યસ. એટલી હાલાત ભયંકર આજે આપણા દેશમાં થઈ ગઈ છે સાહેબ કે આજે આપણે બધાને ખબર છે, મારે કોઈ કહેવાની જરૂર નથી, મારે કોઈ જગાડવાની જરૂર નથી, અને હું તો જગાડવા એને આવ્યો છું. આમ તો બધા જાગીએ જ છીએ. હાલો, વધુ શું બીમારી વધતી જાય છે? યસ. હાલો, શેનાથી વધે છે કોઈ કહેશો? ખોરાક. ખોરાકથી જ વધે છે. અને એ ખોરાક કે આપણા ઘરમાં બને છે? ના. હે? નહીં. નહીં, બહારથી લેવા જઈએ છે. બહાર. સગનભાઈની દુકાને, મગનભાઈની દુકાને, ધનજીભાઈની દુકાને, યા તો કોઈ માર્ટમાં એ સામાન આપણી ઘરે આવે છે. ને આજ બીમારીઓ વધતી જાય છે. મને એક વાતનો જવાબ આપો કે આજથી 30-35 વર્ષ પહેલા બીપી જેવું કોઈ હતું? નહીં. ડાયાબિટીસ જેવું કઈ હતું? નહીં. કેન્સરની સ્પીડ આજ ગુજરાત નંબર 1 ઉપર છે. એટેક ક્યારે કોને આવે કોઈ નક્કી જ નહીં. વિચારો એ ડાયાબિટીસ ની કેટલી આવે ખબર? મેં એક વ્રત લીધું હતું 2008 માં કે અમુક કામ ન થાય ત્યાં સુધી હું ચામાં ખાંડ નહીં નાખું, મોળી ચા પીશ, ઓનલી ફોર ચામાં જ. 2008 ની વાત છે. અને હું જ્યારે કોઈ પણ ની ઘરે જતો ને ત્યારે હું પહેલા જ કહેતો, ચા મૂકવા જાય ને તો કે ચામાં ખાંડ નહીં નાખતા, હું મોળી ચા પીઉં છું. એટલે મને પૂછતા એ સમયે કે કઈ ટેક્સ છે, કઈ બાધા છે? મેં કીધું હા. અત્યારે મેં ફરીથી વ્રત લીધું. અત્યારે મારું વ્રત ચાલુ છે કે હું ચામાં ખાંડ નહીં નાખીને મોળી ચા પીશ. હવે હું જેની ઘરે જઈને પૂછું ચાની આમ તૈયારી કરે ને ત્યાં કહું ચામાં ખાંડ નહીં નાખતા, એટલે હવે હું કે ખબર ડાયાબિટીસ છે. બદલી ગયા શબ્દ ભાઈ. આજ એટેક ની વાત કરું સાહેબ, કહેવત હતી પહેલા 50 વર્ષ પછી એટેક આવતા. હેલો, આજ ગમે ત્યારે આવી જાય. આજ બીપી ની હાલત એટલી ભયંકર થઈ ગઈ છે. હું તમને કાલની વાત કરું, મારા એક સાઢુભાઈ થોડાક દૂરના છે, એમની 34 વર્ષની દીકરી કાલે અચાનક બીપી લો થઈ ગયું. એટલું લો થઈ ગયું, માત્ર 15 બીપી. કેટલું? તો કે એક્સપર્ટ થઈ ગયું બરબારી. પહોંચી ન શક્યા દવાખાને સાહેબ. અચાનક રાત્રે સૂતા હતા. એક વિચાર થાય સાહેબ, આપણે ખબર છે આ બીમારીઓ વધે છે અને એનું એક માત્ર કારણ છે પ્રોડક્ટ. આપણે જે ખરીદી કરીએ છીએ એ ખરીદી. અને આજ 24 વર્ષથી ભારતમાં આરસીએમ વગર એડવર્ટાઇઝે રન કરે છે અને 24 વર્ષમાં કરોડોનું નહીં અબજોનું ટર્નઓવર કરે છે. અને આજ લાખો પરિવાર એવા છે જેના ઘરમાં આરસીએમ ની પ્રોડક્ટ આવી ગઈ ને સાહેબ, કઈક બીમારીઓ દૂર થઈ ગઈ. હાલો, કઈક બીમારીઓ દૂર થઈ ગઈ. અને આજ મારે વિશેષ વાત નથી કરવી, મારે બે જ વાત કરવી છે સાહેબ. આજના સમયમાં ભયંકર બીમારીની દુનિયામાં એક પ્રોડક્ટ ઉઠાવતા પહેલા એને ચેક કરજો કે આમાં કઈ કઈ ઔષધિઓ છુપેલી છે, એમાં ક્યાં વિટામિન્સ છે. અને એક ખોરાકને દવા સમજીને લેવાની કોશિશ કરજો. આજ કઈ રીતે ભાઈ? દવા સમજીને. જો આજના સમયમાં ખોરાકને દવા સમજીને લેવાની કોશિશ ન કરી તો આવનારા 20-25 વર્ષ પછી દવાને ખોરાકના રૂપમાં લેવી પડશે. હલો, જેમાં પેલા 3, જેમાં પછી 5. એથી વિશેષ દવાને ખોરાકના રૂપમાં કેવી રીતે કહી શકાય? જેને ડાયાબિટીસની દવા ચાલે છે, જેને કાયમ ડાયાબિટીસની દવા લેવી જ પડે એમ છે, એના માટે ડાયાબિટીસની દવા હવે દવા નથી રહી, એના માટે ખોરાક થઈ ગયો છે. સમજ છો મારી વાત ઉપર? જેને રિયલમાં આજ લોહી પતલું કરવાની દવા કાયમને માટે લેવી પડે એમ છે સાહેબ, એના માટે હવે દવા નથી રહી, એના માટે ખોરાક થઈ ગયો છે. જેને બીપી ની દવા કાયમને માટે લેવી પડે એમ છે, જેને થાઇરોઇડ ની દવા કાયમને માટે લેવી પડે એમ છે ને, એના માટે આજે દવા નથી રહી, આજે એના માટે ખોરાક થઈ ગયો છે. કદાચ એને 12 ગામ જવાનું થાય ને તો એક જોડી કપડા ભૂલાઈ જાય તો ચાલશે, દવા ન ભૂલાવી જોઈએ. સાચું છે સાહેબ? રિયલમાં એટલા માટે કહેવા માંગુ છું, સિરિયસ મુદ્દો એટલા માટે કહું છું. આજ લીવર નહીં બદલી શકીએ સાહેબ, કિડની નહીં બદલી શકીએ. હલો,
ખોરાક બદલી શકીએ કે ન બદલી શકીએ? યસ યસ પ્રોડક્ટ તો બદલી શકીએ ને. પ્રોડક્ટ બદલવાની સાહેબ. અને આમાં કઈ તમારે ટેન્શન જ લેવાનું. ઘણા બધા લોકો કહે કે હવે આમાં બહુ પડાય નહીં કે કેમ, મને કે એમાં ફસાઈ જાય. મને વિચાર આવે, મેં કીધું ભાઈ આમાં તમારે આ મકાન ગીરવે નથી મૂકવાનું. હલો, આમાં તમારે જમીન ગીરવે નથી મૂકવાની ભાઈ. સાહેબ ખાલી 2000 નો સામાન લેવાનો. 2000 નો સામાન. કેટલાનો? 2000 શું થાય 2000 નો સામાન લેવાથી? શું થઈ જાય બધું? અરે નો ફાવે તો પડ્યો રહે એટલું જ ને. હેલો સાહેબ, ફાવે ને એવું બને જ નહીં સાહેબ. પણ છતાંય હું કહું છું સાહેબ, ઘણી વખત તો છે ને મને અચરજ થાય લોકોને જ્યારે પ્રોડક્ટની વાત કરીને. આજે હું તમને કહી શકું, મારી પાસે એટલા હજારોમાં રિઝલ્ટો છે, મારા મોબાઈલમાં વિડીયો પડ્યા છે કે જેને દવા, ડાયાબિટીસની દવા ચાલતી હતી, આજ આરસીએમની પ્રોડક્ટથી ડાયાબિટીસની દવા બંધ થઈ ગઈ, બીપીની દવા બંધ થઈ ગઈ, થાઇરોઇડની દવા બંધ થઈ ગઈ, અરે કેન્સર જેવી ભયંકર બીમારી પણ આરસીએમની પ્રોડક્ટથી કંટ્રોલ થઈ ગઈ સાહેબ, માત્ર ખોરાક બદલવાથી. એટલે હું કહી શકું સાહેબ, સારો ખોરાક ખવાય, જિંદગીમાં સારા દવાખાને ક્યારેય ન જવાય. પણ છતાંય છે ને લોકો ના પાડે, પ્રોફેશનલ રીતે ના પાડે. ના પાડવામાં પ્રોફેશનલ હું પાછું શું કે ખબર? એ કે કાંઈ વાંધો નહીં, પ્રોડક્ટની ટ્રાય કરી લઉં, ફામે તો લઈશ. હવે લઈ જાય ચા, તેલ લઈ જાય, સાબુ લઈ જાય, મીઠું લઈ જાય, અને 15 દી કેડે પાછો પૂછું શું થયું? એ કે નો ફાવી. પ્રોફેશનલ રીતે ના પાડી. હું કહી, મને કંઈક વિચાર આવે સાહેબ, આ પ્રોડક્ટ નેચરલ છે, નેચરલ એકદમ, જેમાં કોઈ કલર, કેમિકલ, દેખાડો, ભપકો વધારાનો નથી કે માનવ શરીરને નુકસાન કરી શકે. અને આ પ્રોડક્ટ 24 વર્ષથી ભારતમાં રન કરે છે. અને હું કહી શકું સાહેબ, થોડાક લોકોને થોડા સમય માટે ઉલ્લુ બનાવી શકાય. હાલો, થોડા લોકોને થોડા સમય સુધી ઉલ્લુ બનાવી શકાય, પણ 1.5 કરોડ લોકોને 24 વર્ષ સુધી ઉલ્લુ ન બનાવી શકાય. સાચું છે ભાઈ? 2-5 મહિના બનાવી શકાય સાહેબ ઉલ્લુ, કદાચ 2-5 વર્ષ સુધી ઉલ્લુ બનાવી શકાય, અને કદાચ 2-5, 10,000, 15,000, 20,000, 25,000 લોકોને ઉલ્લુ બનાવી શકાય. 1.5 કરોડ પરિવાર છે આરસીએમ સાથે જોડાયેલું છે, 24 વર્ષથી ચાલે છે સાહેબ. અને છતાંય હું એક એક્ઝામ્પલ આપું, નો ફાવે ને બરાબર, ઘણા બધા લોકો સમજી જશે. મારા ઘરમાંથી હું એક્ઝામ્પલ આપું. મારી ઘરે ઘી છે ને હંમેશા મારા મામાની ઘરે થવું હતું પહેલેથી. મારે 1 વીઘો જમીન નહીં, એટલે મારા મામા એવું કહેતા, મામી કે ભાણા ઘી ક્યાંથી લેવું નહીં, સારામાં સારું ઘી આપણી ઘરેથી હું જોઈ ત્યારે મોકલી દઈશ. વર્ષોથી, લગભગ 30-35 વર્ષથી સુરતમાં છું, ત્યારથી પહેલાનો મારી ઘરે ઘી મારા મામાની ઘરે આવે. હવે મારા મેરેજ અમદાવાદમાં થયા, મારા મિસિસ અહીંના. મેં કીધું મારો પુરાનો નાતો અમદાવાદ સાથે. મારી ઘરે મારા મિસિસ પહેલી વખત આવ્યા, અને સવારમાં જ્યારે શિરામણ કરવા બેઠા એટલે એને ઘી ચાખ્યું એટલે એને મોઢું બગાડ્યું. મેં સામું જોયું, પણ પહેલો દિવસ હતો, એ કઈ બોલી નહીં, હું કઈ બોલ્યો નહીં. પહેલો દિવસ છે. બીજે દિવસે મોઢું બગાડ્યું, ત્રીજે દિવસે, એમ 4-5 દિવસ સુધી ઘી ચાખે ને મોઢું બગાડે. એટલે 5મે દિવસે મેં હળવેકથી પૂછ્યું, મેં શું થાય છે? એટલે મને કે ઘીમાં વાઈસ આવે છે. એટલે હું કઈ બોલ્યો નહીં, કારણ કે મામાને ઘરેથી ઘી આવે. ક્યાંથી આવે? 4-5 દી પછી એને પાછું મને હળવેકથી કીધું, મને કે ઘીમાં ડુપ્લિકેટ એવું કઈ નહીં હોય ને, ભેળસેળ નહીં હોય ને, કઈ મિલાવટ નહીં કરી હોય ને. એટલે મેં કીધું મામાને ત્યાંથી ઘી આવે છે. ક્યાંથી આવે છે? અને વર્ષોથી ખાઈ છે, ત્યાંથી ડુપ્લિકેટ નો આવે, ભેળસેળ નો આવે. તો મને કે એકવાર મામીને પૂછવો તો ખરા, કઈ મિલાવટ તો નહીં કરતા હોય ને. અને હું પાછો દોડાયો થયો, મામીને ફોન કર્યો. મેં મામીને ફોન કર્યો, મેં કીધું મામી, મેં કીધું તમે ઓલું ઘી મોકલો છો, ઘી, મેં કીધું એમાં કઈ મિક્સ કરો કે એમનેમ ઘી મોકલો, તાજે તાજું શુદ્ધ ઘી? મારા મામી કે ભાણા કેટલા વર્ષોથી ઘી મોકલી છે, કોઈ દી આ સવાલ ન કર્યો, આજ કેમ સવાલ કરે છે તું? મેં મામી કયો તો ખરા, મને કે નહીં, પેલા તું મને કે આજ કેમ સવાલ કર્યો? મેં કીધું તમારા ઓલા હો હમણાં આવ્યા છે ને ઘેરે? મેં કીધું હા. મેં કીધું એને ઘીમાં વાઈસ આવે છે, એટલે ઈ કહેશે કે ડુપ્લિકેટ તો નહીં હોય ને. તો મને કે ભાણા તને કઈ ખબર પડે? હું, મને કે તારા ઘરના અમદાવાદના છે. મેં કીધું હા.
મન કે એનો જન્મ અમદાવાદમાં છે. મેં કીધું તમને ખબર છે, તમે જોવા આવ્યા હતા. મન કે ભાણા તારા ઘરનાએ વર્ષોથી અમદાવાદની ડેરીનું ઘી ખાધું છે, એને ઓરિજિનલ કાઠિયાવાડના ઘીની ખબર ન પડે. હાલો સમજાય છે? એમ વર્ષોથી આપણે જે સામાન વાપરીએ છીએ ને સાહેબ, એ આજ છેલ્લા 20 વર્ષથી કેમિકલનો સહારો લીધો છે આપણે. માનો છો વાતને? ભરપૂર યુરિયા નખાય છે, ભરપૂર પેસ્ટિસાઇડ દવા છટાય છે સાહેબ. અને એની આદત આપણે પડી ગઈ છે. ટેસ્ટ જોઈએ છે, ભબકો જોઈએ છે, સુગંધ જોઈએ છે. જ્યારે નેચરલ પ્રોડક્ટ છે, જેમાં કોઈ ટેસ્ટનો અનુભવ ન થાય, જેમાં કોઈ સુગંધનો અનુભવ ન થાય, પણ માનવ શરીરને નુકસાન ન કરે સાહેબ, બીમારીથી દૂર રાખી શકે ને, એનો અહેસાસ આ પ્રોડક્ટમાં થાય. સમજી શકીએ? હું આજ વાપરું છું 18 વર્ષથી સાહેબ. 18 વર્ષથી મારા 3 બાળકો છે સાહેબ. 3 માંથી એક બાળકોને ખબર નથી બીમારી શું કહેવાય, શરદી શું કહેવાય. કોઈ દી એક રૂપિયાની દવા નથી લીધી. હું છતાંય કહી શકું સાહેબ, 2-5 લોકોને સવાલ કરું શું કામ આ પ્રોડક્ટ વાપરવાની જરૂર છે. બરાબર? પેલો તો દામજીભાઈ પૂછું, દામજીભાઈ તમે કેટલા ભાઈ બહેન છો? 4 ભાઈ બહેન. ઓકે. તમે હિંમતભાઈ કેટલા ભાઈ બહેન છો? 5 ભાઈ બહેન. દામજીભાઈ 4, 5 ઈ. તમે દાદા કેટલા ભાઈ બહેન છો? દાદા તમે કેટલા ભાઈ બહેન છો? 5 ભાઈ બહેન. બહેનોમાં કોઈ કહેશે તમે કેટલા ભાઈ બહેન છો? 4, 5 ભાઈ બહેન. ઓકે. હવે મારે વધારે પૂછું, હું જેટલા 50 વર્ષથી ઉપરના જેટલા લોકો હોય ને એને હું હંમેશા પૂછું કેટલા ભાઈ બહેન, તો મારી પાસે આંકડો આવે ઓછામાં ઓછો 4 થી સ્ટાર્ટ થાય. ક્યાંથી થાય? 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. સમજ છો મારી વાતો પર? શું કામે ખબર? એ સમયે કહેવત હતી કે 100 રૂપિયા વાળા નહીં, એમ એક દીકરે દીકરા વાળા નહીં. હાલો 3-4 દીકરા હોવા જોઈએ. કેટલા હોવા જોઈએ ભાઈ? 3-4 હોવા જોઈએ. શું કામે ખબર? એકદમ કઈ થઈ જાય તો હજી 3 છે. હાલો કેટલા છે? 3 છે. પણ મને ખબર નહીં, છેલ્લી આ ભાગદોડની દુનિયામાં 20 વર્ષથી કેમિકલની દુનિયામાં, ભયંકર રોગની દુનિયામાં મારી ઉંમરના કોઈ પણને પૂછો કેટલા? એક. મારો પ્રશ્ન છે સાહેબ, એકને કઈ થઈ જાય ને, એકને તો કોના માટે જીવશો? કોના આધારે જીવશો? કોના માટે ભેગું કરશો? હલો સાહેબ, અહીંયા આરસીએમની પ્રોડક્ટ પડી છે. હું આજ બધા ઉપર વાત કરીશ ને ખબર પડશે સાહેબ. અને હું તો કે પ્રોડક્ટ ઉપર વાત નથી જ કરતો. છે એ કિરણભાઈ વાત કરે છે, ટ્રેનિંગ આપે છે, મનીષભાઈ આપે છે. હું તો એટલું જ કહું, આને એકવાર વાપરો, અનુભવ કરો. અને 1-2 વારે નહીં હો, 1 વર્ષ વાપરો. હલો 1 વર્ષ. અરે છતાંય ડાઉટફુલ થાય ને સાહેબ. અમદાવાદમાં લેબોરેટરી પડી છે સાહેબ. 1000, 2000, 5000, 10,000 નો એકવાર સામાનનો રિપોર્ટ કરાવી નાખો સાહેબ, અને પછી માર્કેટમાં ઉતરી જાઓ. હલો સાચું છે સાહેબ? હું કહું સાહેબ, આજે મરચું છે, પાવડર છે, વાપરો આને. ટેસ્ટ કરો ને 1 વર્ષ સુધી. પણ લોકોને સમજાય નહીં કે હરેશભાઈ મોંઘું પડે. મને કે મેં તો કેમ મોંઘું પડે? એ કે તમારા આરસીએમમાં 5 કિલોનું પેકિંગ આવે ને, અમારે જોઈએ 5 કિલો. એ કે તમારે 200 ગ્રામનું 500 ગ્રામનું વધુ. હવે કેટલા પેકિંગ લેવા પડે? મેં કીધું ભાઈ કેટલું મોંઘું પડે? મને કે તોય 200-300 રૂપિયા મોંઘું પડે વરણનું. હાલો એક સાથે કિલો 5 કિલો લઈને તો હાલો સાચું છે? કેટલું મરચું જોઈએ? વરણનું 20 કિલો જોઈએ, 25 કિલો જોઈએ, તો કેટલું જોઈએ? 4-5 કિલો. 4-5 કિલો. અરે 4 કિલો મરચું વર્ષનું તમારે જોતું હોય અને 50 રૂપિયા ભાવ ફરક હોય ને સાહેબ, તો વર્ષના 200 રૂપિયા વધ્યા. હલો એ ભારતમાં આજની તારીખમાં બેનો મરસામાંથી 200 રૂપિયા બચાવે અને ભાઈઓ હાંતે જ મસાલા ખાઈ જાય. હલો સાચું છે? ક્યાં બચાવીએ સાહેબ? આપણે ક્યાંથી બચાવવા જોઈએ? આ હળદર છે સાહેબ, કેટલી જોઈએ વરાની? 1.5 કિલો. અરે હું ત્યાં સુધી કહું, માર્કેટમાં 800 રૂપિયાની હળદર મળતી હોય ને સાહેબ, તો 750 ની નો લેવાય સાહેબ. એન્ટી કેન્સર છે, આ એન્ટીબાયોટિક છે. 1.5 કિલો હળદર જોતી હોય ને એમાં તમે આમાં કરકસર કરો, મોંઘી છે હે? અને 50 ગ્રામનું 100 ગ્રામનું 200 ગ્રામનું હુકમ પેકિંગ ખબર? આ વરાળનું ભેગી ન કરાય, તાજી ખવાય. આની અંદર ઔષધિ આવે. શું આવે? અને જેમાં ઔષધિ આવે ને સાહેબ, એને તાજી ખવાય. હા, પેલા ખાતા આપણે ત્યારે હાઇડબ્રિજ નહોતું, તેલ બદલી નાખ્યું સાહેબ ઝડપથી. હું આની પર વિશેષ વાત નહીં કરું, મારો યુટ્યુબમાં વિડીયો પડ્યો છે તેલ ઉપર, એકવાર સાંભળી લેજો. હરેશ ઠોમર આરસીએમ કરશો ને આવશે.
પણ હું કહી શકું સાહેબ સીધા શબ્દમાં, લીવર નહીં બદલી શકીએ, કિડની નહીં બદલી શકે સાહેબ, તેલ બદલી શકશું અને બદલી નખાય. બાળકો માટે ન્યુટ્રીચાર્જ કિટ્સ છે, જેના ઘરમાં 2 વર્ષથી 12 વર્ષનો બાળક હોય, યાદશક્તિ વધારવી છે, આંખના નંબરથી દૂર રાખવા છે, ઇમ્યુનિટી પાવર વધારવા છે, ઉંમરની સાથે હાઇટ વધારવી છે, અરે વારંવાર બીમાર પડતા બચાવવું છે સાહેબ. ટેલેન્ટ બાળકને બનાવવું હોય ને આને પાવું. હલો, 2 વર્ષથી 12 વર્ષ અને 12 વર્ષ સુધી એટલા માટે રાખવું, આપણી કહેવત છે 12 બુદ્ધિ ફોડે હાન, આવી તેવી નીકળ ગઈ. 2 વર્ષથી 12 વર્ષ સુધી બાળકના ઉપર ધ્યાન રાખવામાં ન આવ્યું, પછી ગમે એટલી ઇંગ્લિશ સ્કૂલ મીડિયમમાં મોકલો, ગમે એટલા ટ્યુશન રાખવું, પાકા ઘડે કાંઠા ન ચડે. હલો, પેલા ધ્યાન રાખવાનું. તો મને હરેશભાઈ પૂછે, હલો ભાઈ, ઘણા બધા પૂછે મને કે હરેશભાઈ કેટલાનું છે? કારણ કે આપણું ધ્યાન આરોગ્ય ઉપર થોડું છે. આપણું ધ્યાન ક્યાં છે ભાઈ? મેં પેલા કીધું હતું ને, વાતો કરી, ધ્યાન પૈસા ઉપર છે. પરબારું પૂછે, હાથમાં ડબલું લે ને તો આમાં ફેરવી આમાં કઈ ગોતતો હોય, સાચું છે? આમાં કન્ટેન્ટ નો ગોતતો હોય, ભાવ ગોતતો હોય, અને ભાવ ન મળે ને તો મને પૂછે કે હરેશભાઈ કેટલાનું છે? તો હું હળવેકથી કિરણભાઈ કહું કેટલા છે એ કહું. સમજાય છે? હવે કઈ 7-8 ને થોડું પાવાનું છે ભાઈ. કેટલાને પાવાનું છે જગદીશભાઈ? 1 ને પાવાનું, 1 ને. હવે 1 ને પાવાનો ભાવ ન પૂછાય સાહેબ, લઈ લેવાય, આને ટ્રાય માર લેવાય વરદી સુધી, પછી 12 વર્ષ વાપરો. 1 વર્ષ ટ્રાય માર લેવાય, પછી 12 વર્ષ સુધી થાય ત્યાં સુધી પાયા કરો. તો પ્રોડક્ટ ઉપર તો જેટલી વાતો કરી એટલી ઓછી છે. લાસ્ટ 5 મિનિટ વાત કરવી છે, પછી અહીંયા જેનું સેલિબ્રેશન છે સેલિબ્રેશન કરવું છે. જે લોકોએ અહીંયા મહેનત કરી, તમને અહીંયા સુધી પહોંચાડ્યા, શા માટે RCM, શા માટે આ સેલિબ્રેશન રાખ્યું? અને એનું એકમાત્ર કારણ, એક પરિવારની અંદર મમ્મી પપ્પા હોય, પોતે હોય, પત્ની હોય અને 2 બાળકો હોય. આ પરિવારની અંદર કામ કરનાર વ્યક્તિ એક જ ભાઈ ને, આમાં ભાઈ ન આવે. ભાઈ તો ભાઈથી અલગ હોય, આજ નહીં તો કાલ, પણ મા બાપ જુદા ન હોય, અને જુદા હોય તો જવાબદારી દીકરાની છે. આ વ્યક્તિ સવારે 8 વાગે કામે જાય, સાંજે 8 વાગે ઘરે આવે, જે કઈ પૈસા કમાય છે એનાથી આ ઘર ચાલે છે. ચાલે છે? એક દિવસ આ વ્યક્તિ સાંજે 8 વાગે ના આવે, 10 વાગે ના આવે, 12 વાગે ના આવે, ત્યાં સુધી કદાચ ચિંતા ન થાય. 1 વાગે અને 2 વાગે ઘરે ના આવે તો મમ્મી પપ્પાને ટેન્શન થાય, ભાઈ ઘરે થયા થાય ન થાય. એ 2 વાગે પથારમાં ઉભા થાય, ફોન ચાલુ કરે, ગાડીઓ ચાલુ કરે, આજુબાજુ વાળાને થોડા જતો ભાઈ જરાક વાળીએ જઈને ચેક કરીને શું થયો છે, નહીં આવે તો ઘરની અંદર 15-20 હજાર 25 હજારની જરૂર પડશે, કોણ લાવશે? એ સમાચાર પત્નીને મળે, લાગ્યા હજી ઘરે નથી આવ્યા, શું લાગે? નિંદર આવે, આંખમાં દાહોડા ચાલુ થઈ જાય, નહીં આવે તો રાત્રે 2 વાગે ફોન હાથમાં લઈએ, ટોઈ 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 કરીને કાને રાખે અને કેસેટ બોલે કે આપ जिसका संपर्क करना चाहते हो वो कवरेज क्षेत्र से बाहर है. બાળકો નાના છે, નાદાન છે, સમજતા નથી. જો સમજવા શીખી જાય એને પણ એવું થાય 2 વાગ્યા હજી પપ્પા ઘરે થયા. આ વ્યક્તિ ઘરનો આધાર સ્તંભ માત્ર 2 કલાક લેટ આવવાથી આ પરિવાર ઉપર એટલી મોટી ચિંતા થતી હોય તો આ વ્યક્તિ આ દુનિયા હોય તો આ વ્યક્તિ દુનિયામાંથી વહી ગયો હોય તો શું? આ પરિવારનું શું? હાલો, કયો માણસ ક્યારે વિશેનું કઈ નક્કી ભાઈ? રિટર્ન ટિકિટ ખીચામ પડીશ, ગમે તેની તારીખ લાગી જાય, અત્યારે નહીં સમજાય, ઉપરથી જશે, મજાકમાં જશે. શું કામે? આપણા ઘરમાં કોઈ ઘટના નથી બની. પૂછો એ ઘરમાં જઈને જેને ઘરમાંથી જુવાન જો દીકરો ગુમાવ્યો છે, પૂછો એ વિધવા સ્ત્રીને જેને ઘરનું પરિવરિષ્ઠ કરવું પડ્યું, જેને માર્કેટમાં જઈને કામ કરવું પડ્યું. સાહેબ પૂછો એ નાના બાળકોને જેના પપ્પા સુધી ઘેરે થયા પણ એક ભૂલ નહીં કરતા. અહીંથી ગયા પછી જેને RCM ના R ની ખબર ન હોય ને એમ નહીં પૂછતા, કારણ કે સલાહ હંમેશા મફતમાં મળે અને લોકો કોથળા ભરી ભરીને આપે. હુકમ મફતમાં છે ને, બાકી એની કિંમત હોત ને તો લોકો જોખી જોખીને આપત. હલો, આ વ્યક્તિ આ દુનિયા છોડીને વહી જાય ને ત્યારે વિધવા સ્ત્રીને પણ લોકો સલાહ આપે કે નાના નાના બાળકોને, આ ફૂલ જેવા બાળકો હોય ને એને શું કે ખબર? એ કે ભણાવાય નહીં, કામે લગાડી દે ને તારું ઘર હાલી જાય. હલો, શું સલાહ આપે ભાઈ? કે ગામમાં ઘટના બની છે, આજુબાજુમાં અહીંયા સગા સંબંધીમાં ઘટના બની છે, કોઈ ગામમાંથી ઊભું નથી થયું, કોઈ સગા સંબંધી એવું બહાર આવી નથી કીધું, એક બધા ગામના ભેગા થશું, સગા સંબંધી ભેગા થશું, 5-10 હજાર રૂપિયા ભેગા કરી 5-7 લાખ 10 લાખ બેંકમાં મૂકી દઈ અને આના પૈસાથી ડોક્ટર, વકીલ, એન્જિનિયર, પ્રોફેસર બનાવશે. કીધું કોઈ ભાઈ? 2-5 મહિના યાદ કરે, બાકી હગો ભાઈ ભૂલી જાય. હું તો મારી ભાષામાં કહું, अगर करते हैं माँ बाप से प्यार, अगर करते हैं पत्नी से प्यार, अगर करते हैं बच्चों से प्यार, वो कैसे कर सकते हैं RCM से इनका? કોને પ્યાર કરીએ છીએ આપણે? શું કરવું જોઈએ?
હું ચિત્ર એટલા માટે બતાવું છું, મારી જિંદગીમાં હું પહેલી વખત 4 વ્હીલ લેવાઈ ગયો, બ્રાન્ડ ન્યુ ઓલ્ટો કાર. ફરતો રાઉન્ડ માર્યો, ગાડીને ચેક કરી, 4 વ્હીલને ચેક કર્યા, ડીકી ખોલી, ડીકીમાં 5મું વ્હીલ હતું. મેં જો વ્હીલને કાઢ નાખ ને ભાઈ, હાકડી કરે, મારે ગેસનો બાટલો બેહારો છે. મને કે વ્હીલ નો નીકળે. મેં કીધું હું વાત કરશો, બોલ ખોલ નાખે એટલે નીકળી જાય. હું કીધું અરે મને કે એમ નહીં, વ્હીલ નો કઢાય. મેં તો કેમ? મને કે ખબર છે વ્હીલ હું કામ આપે? મેં જો ના ભાઈ ના, પહેલી વાર ગાડી લેવા આવ્યો. મને કે વ્હીલ એટલા માટે આપવામાં આવે, જે દિવસે પરિવાર કે ફરવા જાય, કામ અર્થે જાય અને રસ્તામાં કે પંચર પડે ને, તો પરિવાર કે હેરાન પરેશાન અને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વ્હીલ બદલાવીને ઘેરે આવી જાય ને સાહેબ, એટલા માટે 5મું વ્હીલ આપવામાં આવે છે. હાલો, એક 4-5 લાખની ગાડીને ચલાવવા માટે 5મું સ્પેર વ્હીલ રખાતું હોય તો આ વ્યક્તિ ઘર ચલાવે છે. ઇન્કમની બાબતમાં કોઈ સ્પેર વ્હીલ છે? તમને એમ લાગે ઇન્કમની બાબતમાં સ્પેર વ્હીલ છે કે ગયા પછી કોઈ પરિવારને ટેન્શન નથી, ઇન્કમ ચાલુ રહેશે, પારસેમ કરવાની કોઈ જરૂર નથી. બેંક બેલેન્સ કઈ એટલું પડ્યું છે કે વહી ગયા પછી પરિવારને સલામતી મૂકીને જઈએ છીએ, તો કોઈ કરવાની જરૂર નથી. પણ તમને લાગે કે આવી હાલાત બન્યા પછી ન જાણે કઈ હાલાતમાં પત્નીને ક્યાં ક્યાં ને કેવા કેવા કામે જવું પડે. હલો, वारसे में 5 वर्ष आप दो, जिंदगी के साथ भी जिंदगी के बाद भी हम रहे या ना रहे, इनकम आती રહે. અને છતાં એક લાસ્ટ વાત કહીને મારા શબ્દને વિરામ આપીશ, પછી આપણે સેલિબ્રેશન કરવાનું છે અને સેલિબ્રેશન માટે હું અહીંયા મનીષભાઈને ઇન્વાઇટ કરીશ. પણ લાસ્ટ એક રિયલ સ્ટોરી છે સાહેબ, સમજાય તો. પંજાબની એક રિયલ સ્ટોરી છે, આમ તો યુપીની છે પણ પંજાબની એટલા માટે કે હું જ્યારે છેલ્લા શબ્દ બોલીશ ને ત્યારે તમને યાદ આવી જશે કે આ રિયલ સ્ટોરી છે. યુપીનું એક પરિવાર હતું, એકદમ ગરીબ પરિવાર, એકદમ ગરીબ પરિવાર, ઝૂંપડામાં રહેતું હતું. 5 વ્યક્તિનું પરિવાર હતું. મમ્મી પપ્પા હતા જેની ઉંમર 70-80 વર્ષની આજુબાજુ હતી. પતિ પત્ની હતા જેની ઉંમર 40-45 વર્ષની આજુબાજુ, અને એક છોકરો હતો જેની ઉંમર 8 વર્ષની. ટૂંકી જમીન હતી, માથે કર્જો હતો, લોન હતી, માંડ ઘરનું પૂરું થતું હતું. ક્યારેક ક્યારેક તો ખાવાના કરતા હતા. એક સમયે વાડીએથી ઘરે જતો હતો અને જ્યારે ઘર પાસે પહોંચ્યો, એ ઝૂંપડામાંથી એના મમ્મી પપ્પા વાત કરતા હતા, એનો અવાજ એના કાને ગયો. એ વાત સાંભળવા માટે ઉભો રહી ગયો. એ મમ્મી પપ્પા શું વાત કરે છે? એ બંને આપસમાં વાત કરતા હતા, ડાયાબિટીસ વધી ગઈ છે, દવા લેવાની જરૂર છે પણ દવા નથી લેવી. તેના પત્ની એવું કહે છે, ઓલા છોકરાના મમ્મી એવું કહે છે કે લઈ લ્યો ને દવા તો સારું થઈ જાય. તેના પપ્પા એવું કહે છે કે તને ખબર છે ઘર ઉપર કર્જો છે, બોજ છે, દેવું છે આજ, અને આપણા દીકરાની તાકાત નથી દવા લઈ શકે. પણ હું કહીશ ને તો ના નહીં પાડે, લઈ આવશે, કરશો કરશે. હવે દીકરા માટે બોજ બનીને જીવવું નથી. 2-4-5 મહિના યા 1-2 વર્ષ કાઢી નાખીએ, દુનિયા છોડીને વૈયા જશું, શું ફરક પડવાનો છે સાહેબ? આ વાત જ્યારે એના દીકરાના કાને અંદરથી ગડગડો થઈ ગયો, દુખી થઈ ગયો કે જેણે મારા માટે પેટે પાટા બાંધ્યા, દુઃખ વેઠું, કષ્ટ વેઠી અને મને આજ મોટો કર્યો છે, અને આજ રિયલમાં મારે એનો આધાર બનવાનો છે, અને આજ હું એની દવા નથી લઈ શકતો. અંદરથી વ્યાકુળ થઈ ગયો અને વિચાર્યું ભલે કદાચ કરજો હજી કરવો પડે, દવા રેગ્યુલર લેવીશ પપ્પાની. આવું વિચારીને જેવો અંદર ઘરમાં પ્રવેશ કરે છે, દરવાજેની પત્ની ઊભી હતી. પત્ની ઉપર નજર કરી તો ફાટેલા કપડાં પહેર્યા હતા. એની પત્નીને કહે છે કમ સે કમ કપડાં તો સારા પહેરી લે. એની પત્ની કહે છે કપડાં પહેરે છે અને 10 વર્ષ પૂરા થઈ ગયા. મેં આજ સુધી તમને કીધું નથી મને કોઈ દી સાડી લઈ ગયો, મને કોઈ દી ડ્રેસ લઈ ગયો. શું કામ ખબર? મને ખબર છે આપણા ઘરની હાલત શું છે, અને હું તમારી અર્ધાંગીની છું, તમારા દુઃખમાં ભાગીદાર બનવા આવી છું, સુખે સુખ અને દુઃખે દુઃખી. હું તમારા માટે બોજ નહીં બનું ક્યારેય. અને છતાં તમને એમ લાગે કે હવે એક સાડી લેવાની જરૂર છે, લઈ દેજો. ફરીથી વ્યાકુળ થઈ ગયો. પિયરને છોડી પારકાને અપનાવ્યા. જે સપના લઈને મારી ઘરે આવી છે, હું એને એક સાડી નહીં લઈ દઉં. પણ વિચાર છે કે સાડી લઈશ તો પપ્પાની દવા નહીં થાય, અને દવા લઈશ તો સાડી નહીં લઈ શકું. હજી એ વાત હાલે છે મનમાં. એ જ સમયે એનો 8 વર્ષનો એક બાળક દોડતું દોડતું એના પપ્પાને ગળે લાગી જાય છે. એ છે પપ્પા એક સાયકલ લઈ ગયો. પપ્પા કમસે કમ સાયકલ તો લઈ. તો પપ્પા આખી શેરીમાં બધા મારી મજાક કરે છે. પપ્પા બધી સાયકલ લઈને જયારે નીકળે ત્યારે કહે છે તારા પપ્પા તને સાયકલ નહીં લઈ ગયા. પપ્પા એક સાયકલ તો લઈ તો કમસે કમ. આ વાત જ્યારે એના કાને આવે ને, એના પપ્પાને હાથમાં હવડા આવી જાય છે. શું કરું? મારું ભવિષ્ય છે, જેની ઉમ્મીદો છે મારા પ્રત્યે, હું એને સાયકલ નહીં લઈ દઉં. પણ જ્યાં સુધી યુપીમાં રહીશ, જ્યાં સુધી ખેતી કરતો રહીશ, જ્યાં સુધી જે કામ કરું છું એ કામ કરતો રહીશ, પૈસા ઘટે છે ને, ત્યાં સુધી એકી સપના પૂરા નહીં થાય. મારે કંઈક કરવું પડશે. વિચારે છે કે હું પંજાબી
એક કામે જાઓ. યુપી છોડીને પંજાબ જતા પહેલા પત્નીને મજબૂત કરે છે કે 1 વર્ષ માટે હું પંજાબ જાઉં છું. મા બાપને મજબૂત કરે છે, પપ્પા મમ્મી હું પંજાબ જાઉં છું. બાળકને તો સમજાવી શકે કે સાયકલ લેવા જાઉં છું એમ કરીને ત્રણેયને મજબૂત કરીને પંજાબ પૈસા કમાવા માટે જાય છે. પૈસા કમાય છે દર મહિને રેગ્યુલર. 2-3 મહિના પછી દશેરાનો સમય આવે છે અને આખા ભારતમાં દશેરા દહન રાવણ દહન થાય છે ને? એમ પંજાબની અંદર પણ દર વર્ષે રાવણ દહન થાય છે. જ્યાં રાવણ દહન થતું હતું ત્યાં ડીજે વાગતું હતું. લગભગ 1000 લોકો ત્યાં ઉભા હતા. ભયંકર અવાજ હતો અને ઉભા હતા ત્યાંથી એક રેલના પાટા પણ નીકળતા હતા. 1000 લોકોમાં કંઈક લોકો રેલના પાટા ઉપર ઉભા હતા. ડીજેનો અવાજ એટલો બુલંદ હતો કે અચાનક ત્યાંથી એક સુપરફાસ્ટ ટ્રેન નીકળે છે અને ટ્રેન જ્યારે અહીંયાથી પસાર થઈ જાય છે ને ત્યારે પાટા ઉપર ઉભેલા લોકોમાંથી 370 લોકોના મોત થાય છે. યાદ છે આ ઘટના કોઈને? આજથી લગભગ 3-4 વર્ષ 5 વર્ષ પહેલાની ઘટના છે સાહેબ. 370 લોકો ઓફ થઈ ગયા ને સાહેબ, કપાઈ ગયા પાટા ઉપર. એમાંનો એક વ્યક્તિ એ હતો જે યુપી થી આવ્યો હતો. આજે દુનિયામાં નથી સાહેબ. મને બતાવો કે એના મા બાપની દવા કોણ થતું હશે? મને કયો એના પત્નીના સપના કોણ પૂરા કરશે? આવી કઈ ઘટનાઓ આ દેશમાં બને સાહેબ. આજથી લગભગ 1.5 મહિના પહેલા રાજકોટની અંદર ગેમ ઝોન હારી ગઈ હતી. 35 લોકોના મોત થયા સાહેબ. દુનિયાની નચાઈ લઈ ગયા. આજથી લગભગ 2 વર્ષ પહેલા મોરબીની અંદર ઝૂલતો પુલ તૂટ્યો, 135 લોકોના મોત થયા હતા. હાલો, લગભગ આજથી 8-9 પહેલા અમદાવાદની અંદર એક થાર ગાડીએ 7 લોકોને ઉઠાડી લીધા હતા. હાલો, હતા એક ઘરના કોઈ આધાર સ્તંભ જેનાથી ઘર ચાલતું હતું. સાહેબ, આરસીએમ કોઈ મજાક નથી. એક મિશન છે, એક અભિયાન છે, એક આંદોલન છે. આ દેશને આર્થિક રૂપે આઝાદ કરવું અને ભારતને રોગ મુક્ત કરવું. અને આ અભિયાનમાં, મિશનમાં હવે સરદાર વલ્લભભાઈ પટેલ પાછા નહીં આવે. હાલો, આવશે? મહાત્મા ગાંધી પાછા નહીં આવે સાહેબ. સુભાષચંદ્ર બોઝ યા શહીદ ભગતસિંહ પાછા નહીં આવે સાહેબ. અહીંયા આપણે બધાને સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ જેવા કામ કરવા પડશે. હાલો, અને આવા જે કામ કર્યા છે, જે કંઈક ને કંઈક એચિવમેન્ટની સાથે, સફળતાઓની સાથે કંઈક લોકોને સફળ કર્યા છે, એવા લોકોનું સન્માન કરવું છે. કમસે કમ તમારી પાસેથી 10-15-20 મિનિટનો સમય જોઈએ છે. આપશો ને થોડું? તો આપની જોરદાર તાલીઓથી હું સ્ટેજ ઉપર ઇન્વાઇટ કરીશ મનીષભાઈ સાવલિયા. જોરદાર તાલીઓથી કમ ઓન ધ સ્ટેજ મનીષભાઈ સાવલિયા. થેન્ક યુ સર. એકવાર હરેશભાઈ માટે જોરદાર ત્રીજા છે. જબરજસ્ત, શાનદાર, જાનદાર. અને T20 ખેલીને ગયા ને, જોરદાર. ચાલો, સમય આપણે વધારે નહીં લઈએ અને સ્વયંસેવક જે મિત્રો છે આપણા